જી હા, વાત કરી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની। કરોડોના કૌભાંડી અને મહાઠગ એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે ફરાર થઈ ગયો છે। તે નેપાળ ભાગી ગયો હોવાની દિશામાં પોલીસ હાલ તેને શોધવાના ચક્રો ગતિમાન કરી ચૂકી છે। પોન્ઝી સ્કીમ હેઠળ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવનાર અને ભાંડો ફૂટતા હવે નાસ્તા ફરતા ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કાયદાનો ગાળિયો વધુ કસાયો છે। સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગી ગયો છે। કરોડો રૂપિયા ચાઉ કરી ગયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા માટે વિદેશ ફરાર થઈ ગયો હોવાની તેના નજીકના વર્તુળોમાં ચર્ચા થતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ ઉપરાંત આરોપી ભૂપેન્દ્રસિંહનો પ્લાન નેપાળ અથવા તો માલદીવમાં સંતાઈ રહેવાનો પણ હોઈ શકે છે। તો આ તરફ તેની સંપત્તિઓ પર હવે તપાસ એજન્સીની ગાજ વરસી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોંઘી દાટ ગાડીઓ સીઝ કરવામાં આવી છે। આ ઉપરાંત મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો વધુ એક પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે। સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડીના ફાર્મ હાઉસના પુરાવા સામે આવ્યા છે। લીંબોઈ ગામ નજીક મહાઠગે ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાની વાત સામે આવી છે અને તેના માટે તેને રોકડ 49.45 લાખ ચૂકવ્યા હતા। આ ઉપરાંત જુલાઈમાં આ જ કૌભાંડીએ એક શાળા પણ ખરીદી હતી। મસાજ અને સ્પા પાર્લરને લઈ સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને કેટલાક સૂચનો કર્યા છે। જો સૂચનોનું અમલીકરણ થયું તો 80% જેટલા સ્પા બંધ થઈ જશે। દેહ વેપારની પ્રવૃત્તિને અટકાવવાના ભાગરૂપે સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને અલગ અલગ 35 સૂચનો આપ્યા છે કે જેને લઈને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવા નિયમો પણ જારી કરી શકે છે। આ નિયમોમાં કેટલાક મહત્વના નિયમો એ છે કે બંધ રૂમમાં સ્પા મસાજ ન થવા જોઈએ। સ્પા માટે 2.5 ફૂટ પહોળું ટેબલ જરૂરી। સ્ત્રી પુરુષના સ્પા માટે રૂમ અલગ રાખવાનું સૂચન। સ્પા સેન્ટર્સ માટે એક પોર્ટલ કાર્યરત કરવા સૂચના। મસાજ સેન્ટર્સના કર્મચારીઓ અને માલિકની વિગતો ઓનલાઈન હોવી જોઈએ। સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 3 મહિના રાખવું ફરજિયાત રહેશે। આ ઉપરાંત પણ ઘણા બધા સૂચનો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ રાજ્ય સરકારને સૂચવ્યા છે। આ વાત સામે આવતા કેટલાક સ્પા સંચાલકોએ પોતાની પ્રતિક્રિયા સંદેશ ન્યૂઝ પર આપી હતી। તેમણે કહ્યું કે જો આ નિયમો લાગુ થઈ ગયા તો 80% સ્પા સેન્ટર્સ બંધ થઈ જશે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સીઆઈડી ક્રાઇમે એક સાથે 35 જગ્યાએ દરોડા પાડીને આ સ્પામાં દેહ વેપાર અંતર્ગતના 24 ગુનાઓ નોંધ્યા હતા કે જેને ધ્યાનમાં લઈને આ બદીને રોકવા માટે ગુજરાતમાં શું કરવું જોઈએ તે અંગે રાજ્યના સીઆઈડી ક્રાઇમ વિભાગે સરકારને સૂચન કર્યા છે। ડભોઈમાં નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે। ડભોઈમાં થઈ રહેલી ડિમોલેશનની કામગીરી અંગે તેમણે કહ્યું કે વિનાશ થશે તો જ વિકાસ થશે। ડભોઈમાં ભાજપના નેતાને નગરપાલિકા પ્રમુખ બિરેન શાહે વાણીવિલાસ કરવામાં ભાજપને એક નવું સૂત્ર આપી દીધું। આમ તો ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ બિરેન શાહે તો વાણીવિલાસ કરતા કહી દીધું વિનાશ છે તો વિકાસ છે। આવું નિવેદન તેમણે ત્યારે આપ્યું જ્યારે પાલિકા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી કરી રહી હતી। તેમણે લોકોને અપીલ કરી છે કે જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે અને ત્યાં જો ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે તો તંત્રને તે સહકાર આપે। મારું એવું માનવું છે કે વિનાશ થશે તો જ વિકાસ થશે। એના સૂત્ર સાથે નગરપાલિકાની ટીમ જે સિટી સર્વે સાથે માપણી કરી હતી ટાવરથી ચિપ્પળ બજાર સ્ટેશન રોડ, સ્ટેશનથી વડોદરી ભાગોળને ટાવર ચોક સુધી માપણી થઈ છે। ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે। લોકોએ નગરની ટીમ દબાણ શાખા હટાવવા આવતા લોકોએ સ્વયંભૂ પણ પોતાની જગ્યાઓ જે માર્કિંગમાં આવી છે તોડવાનું ચાલુ કરી દીધું છે। પણ સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ જેસીબી અને બ્રેકર મશીનથી તોડવાની કામગીરી ચાલુ છે। મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આમાં સહકાર આપે। જે લોકોએ ઈડીએ આજે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા પાડ્યા। કુંદ્રાના ઓફિસે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ બંને જગ્યા સિવાય મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 15 જગ્યાઓ પર સર્ચ કરવામાં આવ્યું છે। ઈડી મોબાઈલ એપ્લિકેશન અને અન્ય માધ્યમો દ્વારા પોર્નોગ્રાફીનું સર્ક્યુલેશન કેવી રીતે થયું તે શોધી રહી છે। રાજકુંદ્રા પર હોટશોટ એપ્લિકેશન દ્વારા પોર્ન સામગ્રી લોકોને પહોંચાડવાનો અને તેનું નિર્માણ કરવાનો આરોપ છે। આ એપના માલિક રાજકુંદ્રા છે। તેમની આ એપ અગાઉ ગૂગલ અને એપલમાં ઉપલબ્ધ હતી। જોકે 2021માં તેમની સામેના કેસ બાદ તેને હટાવી દેવામાં આવી હતી। સિંગાપોરમાં રાજકુંદ્રા માટે કામ કરતા અરવિંદ શ્રીવાસ્તવના કાનપુરના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે। અરવિંદની પત્ની હર્ષિતા શ્રીવાસ્તવની માતાનું ઘર કાનપુરમાં છે।
10 જાન્યુઆરી 2008ના રોજ હર્ષિતાએ તેની માતા સાથે પીએનબી બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તે દરમિયાન હર્ષિતાના ખાતામાં માત્ર 20,000 રૂપિયા હતા. પછી મે 2019 અને 2021ની વચ્ચે હર્ષિતાના ખાતામાં 2,33,222,000 રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આ પૈસા સીધા જ રાજકુંદ્રા સાથે જોડાયેલા હોવાનું ઈડી માની રહી છે. જોકે આજે તેના ઘર પર દરોડા દરમિયાન અરવિંદ અને તેની પત્ની ઘરે મળ્યા નહોતા. મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ હવે ખુદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પાર્ટીમાં ઉપરથી લઈને નીચે સુધી બદલાવની જરૂર છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની દિલ્હીમાં બેઠક મળી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચૂંટણી પરિણામોથી નિરાશ ન થવું જોઈએ. પાર્ટીને મજબૂત કરવા માટે ધરમૂળથી ફેરફારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે ચૂંટણી રણનીતિમાં સુધાર કરવાની જરૂર છે. માહોલ પક્ષમાં હોય એનો અર્થ જીતની ગેરંટી નથી હોતી. જોકે તેમણે ફરી એકવાર ઈવીએમ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ઈવીએમએ ચૂંટણી પ્રક્રિયાને સંદિગ્ધ બનાવી દીધી છે. ચૂંટણી આયોગે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી આપવી જોઈએ. મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોઈ આંકડા પરિણામોને સાચા નથી ઠેરવી શકતા, કારણ કે લોકસભા ચૂંટણીમાં જે રીતે મહાવિકાસ અઘાડીએ પ્રદર્શન કર્યું એ હિસાબથી વિધાનસભાના પરિણામ જોઈને ચૂંટણી પંડિતો પણ વિચારતા થઈ ગયા છે. તેમણે કહ્યું કે આપણે આપણી ચૂંટણી રણનીતિમાં ફેરફાર કરવાની જરૂર છે.